ભારતીય જનતા પાર્ટી કે અધિકારી દ્વારા અને બિલ ઉધારી, પૈસા ઉધારી અને કોને આપવા માટે કરી રહ્યા છે? હવે આ કોંગ્રેસે આ કરવા માટે આવેલી છે વિરોધ પક્ષ તરીકે કે ખોટા પૈસા ઉધાર, બધાના પૈસા ટેક્સના પૈસા આપવામાં આવે છે. તો કદાચ અધિકારીઓ શીખવાડશે કે આ શિવાલય કન્સ્ટ્રક્શન છે તો શિવાલયનું નામ બદલી બીજું નામ બદલીને પૈસા ઉધારવા ના આવે. ડામરના આ અમારા પૈસા છે, પરસેવાના પૈસા છે, ટેક્સના પ્રજાના. એટલે આ ડામરનું બિલ અધિકારીઓને વિનંતી કે કોઈ સંજોગોમાં પૈસા ઉધારવા ના આવે, બાકી અમે કોર્ટમાં લઈ જઈશું અને તમને સસ્પેન્ડ પણ કરાવીશું. આ શિવાલય કંપનીને 90 કરોડના ખર્ચે ટેન્ડરિંગ થઈને આરસીસી રોડ છે, તો આરસીસી રોડનું કામ કેમ ચાલુ નથી થતું? ડામર પાથરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હપ્તા આપવા માટે, અધિકારીઓ દ્વારા હપ્તા પહોંચાડવા માટે આ જ શિવાલય કંપનીએ અંકલેશ્વર ભાલિયા નેત્રંગ રોડનું કામ કરેલું છે. એ એક જ મહિનામાં આખો રોડ ખખડધજ થઈ ગયો. તો એની સમય મર્યાદામાં રિપેરિંગ એને કરવાનું હોય, છતાં પણ અધિકારીઓને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને હપ્તા પહોંચાડવા માટે એને પણ રિપેરિંગ કરવાનો ખર્ચ અને બિલ ઉધારવામાં આવે છે. તો કયા આગેવાનના કહેવાથી આ કરવામાં આવે છે? આ કંપની બિલકુલ બોગસ છે, એને બ્લેકલિસ્ટ કરવી જોઈએ કે આ ખોટી રીતે અંકલેશ્વરનો રોડ બી બોગસ બનાવેલો છે. આરસીસી રોડ છે તો ખાલી ડામર કેમ પાથરવામાં આવે છે? એની સામે અમે આંદોલન કરીશું અને હમણાં અત્યારે બંધ કરવા માટે અમે સ્થળ પર આવેલા છે કે કયા આગેવાનના કહેવાથી? ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને ખબર છે છતાં પણ કેમ ચૂપ છે? તો કયા ધારાસભ્ય કે કયા આગેવાનને આ પૈસા સેટિંગ માટે આ કરવામાં આવેલું છે? માટે આ તાત્કાલિક બિલ ના મળવું જોઈએ. આ ડામર પાથરવામાં આવે છે શા માટે? 3 મહિનાની ટેન્ડર તો આરસીસી રોડ કેમ કરવામાં નથી આવતો? તો આ ડામર પાથરવામાં છે, ખોટા પ્રજાના પૈસા છે. કોઈ સંજોગોમાં ટેન્ડરનું નામ બદલીને પણ એજન્સીનું આ પૈસા તો શિવાલય ઉધારશે તો અમે કોર્ટમાં લઈ જઈશું, જે તે અધિકારીને સસ્પેન્ડ કરીશું. હલો.